નિમંત્રકો આરતી છે ને ચૈત્ય સ્મારકમાં ઉતારશે, એટલે શિલ્પાબેન ત્યાં જજો તમે મેનેજ કરવા માટે, અને સુરેખાબેન અહીંયા મેનેજ કરશે. આપણે બધા મહાત્માઓ અહીંયા આરતી ઉતારીશું અને નિમંત્રકો ફક્ત ચૈત્ય સ્મારકમાં આરતી ઉતારશે. ચિરાગભાઈ, ખૂબ સરસ રીતે બંને દિવસના પ્રોગ્રામો અદ્ભુત સુર સંગીતની સાથે આપણે માણ્યા છે. સૌથી વધારે એનો શ્રેય જો કોઈને જતો હોય તો એ કનુદાદાની જે પ્રત્યક્ષતા છે, એમની જે હાજરી છે એને જાય છે. આજે એ કનુદાદાની પ્રત્યક્ષતાને લીધે જ મહાત્માઓ ખેંચાઈને આટલે સુધી આવે છે. એ તો અમદાવાદ, મુંબઈ, વડોદરા, સુરત, સૌથી ઓછું કદાચ હિંમતનગરના અહીંયા આવતા હશે એવું મને લાગે છે. અમદાવાદવાળા તો બહુ વારે તહેવારે પણ ઘણીવાર અહીંયા આવતા હોય છે. એટલે ખૂબ સરસ રીતે આ બધું આયોજન જે વ્યવસ્થિતના તાબામાં જ થાય છે, અને બધું બધા પોતપોતાના રીતે જે કામ જેના ભાગે આવે છે એ થઈ જાય છે. એટલે એના માટે એ સર્વેનો જેને પણ જે નાનામાં નાનું કામ અહીંયા કર્યું છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ સરસ રીતે આ બંને દિવસના કાર્યક્રમમાં જેના ભાગે જે કામ આવ્યું એને તો કર્યું જ છે, પણ ઓડિયન્સ તરીકે ખૂબ સરસ શિસ્તબદ્ધતા આપ સૌએ પણ જાળવી છે. એ બદલ એકવાર તમે બધા પોતાના માટે પણ આપણે જોરદાર તાળીઓથી આપણે પોતાને વધાવીએ કે ભાઈ આપણે ખાલી એક જ વાત પર ધ્યાન દોરું છું કે જ્યારે આપણે ચાલુ પ્રોગ્રામમાં ઊભા થતા હોઈએ તો ખાસ કેમેરાનું ધ્યાન રાખીએ. બે જે કેમેરા હોય છે આપણા, એના આગળ થઈને પસાર ના થઈએ. એનાથી જે આખું બ્રોડકાસ્ટિંગ થતું હોય છે ને એમાં એ વસ્તુ થોડીક બાધક બને છે. આ થોડીક સિવિક સેન્સ આપણે વિકસાવીએ તો વધારે સારું રહેશે. નીચે થઈને જઈએ, બને તો કેમેરાની પાછળ થઈને 4 ડગલા વધુ ચાલીને જવાનો પ્રયાસ કરીએ. રોહિતભાઈ સાહેબે આપણને વાત કરી કે આરતી અહીંયા મહાત્માઓ ઉતારશે. આરતીના 2 સેટ છે, સિમંદર સ્વામી ભગવાનની આરતી અને દાદા ભગવાનની આરતી, સ્તુતિ અને રાજીપો, એટલું આપણે કરવાનું છે. અને ત્યાર ચૈત્ય સ્મારક પર જે પણ નિમંત્રક છે એ નિમંત્રકના કુટુંબીજનો, એમના મિત્રો, સ્નેહીજનો ત્યાં જ આરતી ઉતારશે. બાકીના આપણે સૌ મહાત્માઓ એ આરતીનો પણ આપણને વિડીયો અહીંયા વિઝ્યુઅલી જોવા મળશે જ, અને આપણે અહીંયા આરતી ઉતારીશું સિમંદર સ્વામી, દાદા ભગવાન બંનેની. આરતીના 2 સેટ છે, 2 સેટ અહીંયા અને 2 સેટ ચૈત્ય સ્મારકમાં. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા પર તરુણાનો બનો. જય સિમંદર સ્વામી દાદા ભગવાન સાક્ષી પહોંચારો નમસ્કાર સ્વામી પહોંચારો નમસ્કાર. પ્રત્યક્ષ પર પામો પ્રત્યક્ષ પર પામો માધ્યમ જ્ઞાનવતા. જય સિમંદર સ્વામી. પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ઠિ પામે સ્વામી ઓમ પરમેષ્ઠિ પામે. ઉદાસીન વૃત્તિ વાળે ઉદાસીન વૃત્તિ વાળે કારણ મોક્ષ સેવે. જય સિમંદર સ્વામી. બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ઠિ પામે સ્વામી
પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લહે જય શ્રી મંગલ સ્વામી પ્રીતિ આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે વિરાજિત બંધન છોડે વિરાજિત બંધન છોડે આશ્રિત જ્ઞાની કરે જય શ્રી મંગલ સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સતદાદા કંદ સ્વામી સતદાદા કંદ ભરત કલ્યાણ કરે જય શ્રી મંગલ સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત પરમ જ્યોતિ ભગવંત અયોગી સિદ્ધ પદે જય શ્રી મંગળ સ્વામી એક સમય સ્વામી ખોળે દે માથું ધરી નમશે સ્વામી માથું ધરી નમશે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદને વરે જય શ્રી મંગલ સ્વામી એક સમય સ્વામી ખોળે દે માથું ધરી નમશે સ્વામી માથું ધરી નમશે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદને વરે જય શ્રી મંગલ સ્વામી જય શ્રી મંગલ સ્વામી જય શ્રી મંગલ સ્વામી ઓહો સ્વામી શ્રી મંગલ હરિહંતાજીને સ્વર વર્તમાને ઉપકારી અચર સચર નિરાસર ઓહો સ્વામી શ્રી મંગલ હરિહંતાજીને સ્વર વર્તમાને ઉપકારી અચર સચર નિરાસર અચર સચર નિરાસર વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ તારે આરતી કરી જીવ તારે રોધ આર્ત અપધ્યાન
દીવો આ દાદા કેરો જગ પ્રકાશ માન કરે દાદા જગ પ્રકાશ માન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા આક્રમ જ્ઞાનવતા જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધતા પતારે દાદા ત્રિવિધતા પતારે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવર દર્શન કરે દાદા કેવર દર્શન કરે પોષાય ના પોષાય જગે પોષાય ના પોષાય જગે ક્રિયા કરતા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવર જ્ઞાન પામે દાદા કેવર જ્ઞાન પામે સ્વસંવેદન શાહી સ્વસંવેદન શાહી બ્રહ્માંડ પ્રકાશ સ્વયં જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અધિક તપ કરે દાદા અધિક તપ કરે જ્ઞાન અજ્ઞાન બિન ભેદી જ્ઞાન અજ્ઞાન બિન ભેદી સ્વચારિત્ર જય દાદા ભગવાન પંચમી આરતી દાદાની કલ્યાણ પાવવાવે દાદા કલ્યાણ પાવવાવે તીર્થંકર પદ પામી તીર્થંકર પદ પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવર જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપા નિજતિ એક કૃપા નિજતિ તરણ તારણ તારે જય દાદા ભગવાન દાદા આરતી કેવર જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપા નિજતિ એક કૃપા નિજતિ તરણ તારણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન જ્ઞાનાંજન હે સતચિત આનંદ નિરંજન સિદ્ધ હરિહંકાર દાદાતે મૂર્તિ ચરમ સ્પન્ન મુખ
દશાહો વિતરાગ અનુપમ આત્માનંદી પુષ્ટિવચનમ નિષ્કામી કરુણામય પલ્લવ પ્રગટ દીવો જ્યોતિ જળ જગકાનો તારો દરદ પ્રગટ દીવો જ્યોતિ જળ જગકાનો તારો દરદ નિર્ભેદિયા અબુધ પરચંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણ મોક્ષ સંબંધી શાશ્વત શરણ શરીર છતાંય અશરીરી ભાવે શરીર છતાંય અશરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ કરી શકે નિડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે દાદાજી ડરે છે બેઉ હાથું મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાથે અભયદાન પાસો હૃદય કમરમાં દાદા જ સ્થાપો મોટા મોટા મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાપ્તો મોટા મોટા મોક્ષની તંદુરસ્તી પ્રાપ્ત અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાપ્ત અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાપ્ત દાદા દાદા બોલતા ન થાકો 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 જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનું યોગ બળ સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ
કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. 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 જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મરણાંત સંકટ મેટકે એક ના ધરનાર છે. જય સચ્ચિદાનંદ. આપણા બંને દિવસના કાર્યક્રમને જેને આત્મીય અને રમણીય બંને બનાવ્યો છે એવી આપણી સૂર અને સંગીતની ટીમ તમામ મહાત્માઓ વતી આપણે લાલા કાકાને વિનંતી કરીએ છીએ કે તેમનું અભિવાદન કરે. આપણે તાળીઓથી એમને અનુમોદન આપીશું. ખૂબ ખૂબ આશીર્વાદ એ બધા ઉપર આપણા મહાત્માઓ વરસાવે. જયમીનભાઈને હજુ જ્ઞાન લેવાનું બાકી છે. આપણે કેરી માગો, આંબો તો વ્યવસ્થિત વાઈ દેશે. અને એ સિવાય આપણા રમેશભાઈ અને એમનું ખૂબ ખૂબ યોગદાન છે. બહુ સરસ રીતે બ્રોડકાસ્ટિંગ આપણને બધું જ જોવા મળે છે. સ્ક્રિપ્ટેડ સત્સંગ આપણને સાંભળવા મળે છે. આજે એક સરસ મજાનો વિડીયો છે ગઈકાલે આપણે જોયો. તે બધા માટે જે કોઈ મહાત્મા હોય પોતાનું તન મન ધન કંઈ પણ રીતે જે કામ કર્યું છે એ સર્વેનો આભાર માનીએ. અને હવે અહીંયાથી આપણે રમેશભાઈ કીર્તન ભક્તિ વગાડશે. આપણે બહેનો પહેલાં જમવા જઈશું, થોડીક ઝડપથી જમીશું અને પછી ભાઈઓ જમવા જઈશું. પેલી મેં વાત એક કરી હતી કે આપણે જ્યારે પણ દર્શન કરીએ ત્યારે આપણી વાત પેલી મૂકજો, પેલી પ્રાર્થના મૂકજો, એ ખાસ યાદ રાખજો. જય સચ્ચિદાનંદ.